તો કેમ છો બધા? તો નમસ્કાર, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે, કેમ કે આજે આપણે 2 વ્હીલની ટ્રીપ ગોઠવવાની છે, જે અમારે નક્કી થતું હતું. કેટલા ટાઈમથી નક્કી થતું હતું, બધા ભાઈબંધો કહેતા હતા કે ચાલો હોય ટ્રીપ ગોઠવીએ. ચોમાસાનો આમે મોસમ છે, ચોમાસું પણ આવી ગયું છે, તો ફાઇનલી જવાનું ફાઇનલ કરી નાખ્યું છે. હું અત્યારે સવારના 8 વાગ્યાનો મારી ઓફિસે આવી ગયો છું, કેમ કે થોડું કામ હતું તો એ આપણે બતાવી દઈએ, અને બપોરે જમીને નીકળવાની વાત હતી. તો તમને મારી ઓફિસ બતાવી દીધું. અહીંયા હું આલ્બમ ડિઝાઇનિંગ છે કે ફોટો પ્રિન્ટ છે કે સ્ટુડિયો ટાઈપ ટૂંકમાં આપણો આ બિઝનેસ છે ફોટોગ્રાફી. અને સાઈડમાં આપણને યુટ્યુબમાં ઇન્ટરેસ્ટ તો બ્લોગ પણ આપણે બનાવીએ છીએ, બરાબર. તો હજી તમે જો ચેનલમાં નવા છો તો મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી દો. તો હવે હું અહીંયા મારી ઓફિસેથી જઈશ ઘરે, અને એક આપણે બાઇક લેવાની છે જીક્સર. તો એ આપણે બનાવી સાહેબની બાઇક લઈને જઈશું આપણે જતીનભાઈની ઓફિસે, એટલે કે કાળીયાપીર લીલા સર્કલ. ત્યાં બધાને ભેગું થવાનું છે. અત્યારના વાગ્યા છે 11 અને આપણે ભોગવવાનું છે 12 વાગે, ત્યાં પહોંચી જવાનું છે. તો વિચાર્યું કે બ્લોગ બનાવી કાઢીએ તો તમને ફૂલ મજા આવી જવાનું છે. વિડીયો આવી રીતે બની રહ્યો. હવે હું અહીંથી જઈશ ઓફિસ મારી બંધ કરીને ઘરે, અને ઘરેથી જે કાંઈ લેવા દેવાનું છે તે લઈને આપણે નીકળી જશું ઓફિસ તરફ. વિડીયોમાં આવી રીતે બની રહ્યો. જે આપણા ઘણા ફ્રેન્ડ આવવાના છે, બધાની તમને હું મુલાકાત કરાવીશ. તો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. ગાડી લઈ આવ્યા છીએ, અને આપણે થોડીક ગાડીની સર્વિસ કરાવી લઈએ. થોડીક બગડી હતી ગાડી, તો આપણું સર્વિસ કામ ચાલુ છે. તો આપણે ફોન કર્યો તો એવું કીધું છે થોડીક વાર છે, તો વિચાર્યું કે ગાડી વાડી આપણે સર્વિસ કરાવી નાખીએ. તો આપણે ફાઇનલી ઘરેથી આવતા રહ્યા. આપણી જીક્સર સર્વિસ કરાવીને આપણે અત્યારે આવી ગયા છીએ જતીનભાઈની ઓફિસે. આપણે હેલ્મેટ ને મોજા લીધું છે, થોડુંક ફોટાશૂટ કરવાના, વિડીયો ઉતારવાના છે. તો જોઈએ છીએ કોણ કોણ સાથે આવે છે. આપણે જઈએ અંદર ઓફિસ છે. આપણે આવી ગયા ઓફિસે, અને અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભાઈ મેગીનો પ્રોગ્રામ છે, અને ત્યાં બનાવવાનું છે. આપણને તો આવી કઈ જાણ નહોતી. કે તમને ખબર હતી ભાઈ ગગનભાઈ? મને કાંઈ ખબર નહોતી, કોઈને ખબર નહોતી ભાઈ. મેગી બધું લાવ્યા છે. હવે આપણે અહીંયા પહાડમાં બનાવવાની છે. વરસાદ આવ્યો ને બહુ ટાઈમ તો નથી, ઝાડવા ઉગી ગયો, મજા આવી ગયો. નથી તો હવે ભેગી નથી થવાનું. વાંધો નહીં, હવે જો આ બધો સામાન લઈ નાખ્યો છે. ફાઇનલી જવાનું છે બધું. એક ભાઈની વાટે છે, વિક્કીભાઈ, તો એ આવી જાય એટલે આપણે અહીંથી નીકળી જવાનું છે. બાકી બધાને આવી ગયા છે. જો બધા આવી ગયા. તુષારભાઈનું એડિટિંગ ચાલુ છે. એ કે જવાનું થાય પછી જ બંધ કરું, એમને પૈસા ફૂલ કમાવાના છે. બાકી ગનભાઈ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે અમારો. તો મેગી બનાવવા માટે તપેલા સામાન વિક્કીભાઈ, અજુભાઈ, દિગનભાઈ લઈને આવી ગયા છે. તો એની વાટે જતા હવે આવી જાય એટલે બધા ભાઈઓ નીકળી જવું. તો ફાઇનલી બધા થઈ ગયા છે રેડી, અને આજની ટ્રીપ બહુ મસ્ત થવાની છે. તો વિડીયોમાં જો તમે આવી જ રીતે બન્યા રહેજો. હજી ફૂલ આપણે એન્જોય કરવાનો છે. રાઇડર ભાઈઓ આવી ગયા છે. આપણે મજા ભેટ લીધા છે, કેમ કે થોડુંક ફોટોશૂટ કરાવવાનું છે. અને હાઈવે ઉપર જાય તો રાઇડર જેવું ફીલ આવે, એટલા માટે આપણે જીમના મોજા લઈ લીધા, અને હેલ્મેટ લઈ લીધું છે ભાઈબંધનું. હવે આપણે બનાવી સાહેબની જીક્સર ગાડી છે. તો બધા ભાઈઓ રેડી છે, બધા બહાર આવે એટલી વાર છે, પછી નીકળવાનું છે. રાહુલભાઈ છે, હમણાં બધા તમને મુલાકાત કરાવી લો એકની. ખાંડલી શું કરવું ને મસાલો મેગી નું આમાં તો ઉતારવાનું. હાલો રેડી થઈ ગયા. બોલે
બધા નીકળી ગયા અને પેટ્રોલ પુરાવાનો હોલ્ટ કર્યો છે સીતસર. તો પેટ્રોલ પુરાવી દીધી છે. બધા લાઇટમાં છે અમારા ભાઈઓ પેટ્રોલ પુરાવી રહ્યા છે. તો પેટ્રોલ પુરાવીને પાછા આગળ વધીએ. તમને વિડીયોમાં આજ ફૂલ મજા આવી જવાની છે અને ફૂલ મોજ કરવાની છે. તો આપણે એના પહાડ ઉપર આજે જમવાનું બનાવીને ખાઈ વાઈને એન્જોય કરવાનો છે. તો ફાઇનલી મિત્રો બધા નીકળી ગયા અને પેટ્રોલ પુરાવાનો હોલ્ટ કર્યો છે સીતસર. તો પેટ્રોલ પુરાવી દીધી છે. બધા લાઇટમાં છે અમારા ભાઈઓ પેટ્રોલ પુરાવી રહ્યા છે. તો પેટ્રોલ પુરાવીને પાછા આગળ વધીએ. તમને વિડીયોમાં આજ ફૂલ મજા આવી જવાની છે અને ફૂલ મોજ કરવાની છે. તો આપણે એના પહાડ ઉપર આજે જમવાનું બનાવીને ખાઈ વાઈને એન્જોય કરવાનો છે. बेटे ओ बेटा मौज कर दी પુરાઈ ગઈ તું કેટલું પુરાયું? साले को बम से उड़ा दूंगा एक સીએનજી પીએનજી देखा आपने लापरवाही વિક્કીભાઈ ને જોતા એવું લાગે કે યુપી બિહારમાં આવી ગયા લાગે. તો ફાઇનલી આપણે હોલ્ડ કરી લીધો છે. ચા પાણી નાસ્તો જે કઈ પાણી ખાતા હોય 2-3 મિનિટનો હોલ્ડ કરીને લાઇટર લેવા ભાઈ જગાવવા માટે. કેમ કે આપણે હાથે જમવાનું બનાવવાનું છે તો જગાવવાનું તો જોશે જ તે. તો એટલા માટે આપણે લાઇટર કે બાકસ જે કંઈ હોય બાકસ તો લેવાય નહીં કેમ કે પલ્લી જાય કે ભેગું થાય ને. એટલા માટે આપણે લેવાનું છે લાઇટર. તો લાઇટર લેવા માટે બધા ભાઈ ઉભા રહ્યા છે. લાઇટર લઈને પાછું નીકળી જશું આપણે આપણા પહાડ તરફ. અહીંથી પહાડ તો દેખાઈ રહ્યા છે, હું તમને બતાવી દઉં. ફાઇનલી તો હવે જવાનું છે. તો જાતા હતા આપણે ખોખરા માળનાથ, પણ રસ્તામાં મેલડીમાનું મંદિર આવ્યું. શું નામ હતું? અંધારિયા વડવાળા મેલડી માતાજીનું મંદિર આવી ગયું. તો ફાઇનલી આપણે દર્શન કરતા જઈએ. દર્શન કરીને આપણી ટ્રીપ આગળ વધારશું. ચાલો તો આપણે મેલડીમાના દર્શન કરીએ. આપણે જતા હતા પહાડ ઉપર ટ્રીપ મારવા. તો વિચાર્યું કે મેરડીમાંના સકન લેતા જઈએ એટલે રસ્તામાં કાંઈ પણ આપણને ખરોચ આવે તો મેરડીમાં આપણી રક્ષા કરે. તો આપણે મેરડીમાંના રસ્તામાં મંદિર આવ્યું તો દર્શન કરી લીધા. હવે આપણે આપણી ટ્રીપ આગળ વધારશું. અહીંયાથી જતા રહીએ આપણે આગળ આપણા લોકેશન તરફ. તો બધા ભાઈઓ આરામ કરી લીધો છે. હવે પાછી બધા હોની ગાડીઓ કાઢશે. ફાઇનલી આવી ગયા આપણે મોટા ખોખરા પહાડોમાં. ચારેય બાજુ તમે જુઓ પહાડ સિવાય ભાઈ કાંઈ બતાવી જઈએ. હવે આપણે અંદર જવું. બધા અમારા ભાઈઓ અંદર જઈ રહ્યા છે. તો આપણે જઈએ અને એક સેટઅપ ગોઠવવાનું છે. મેગી બનાવવાની છે, ચા બનાવવાની લેટેસ્ટ મજાની. ભાઈ તો જે જેડીભાઈએ કીધું એમ કે જિંદગી ગઈ ભાળમાં, અમે આવી ગયા પહાડમાં. તો બસ મોજ કરવાની છે. તો વરસાદે રહી ગયો છે, મસ્તીનો ધીમો પડી ગયો છે. એ તો સર ગાડીની ચાવી કાઢતા હોય. ચાલો આપણે જઈએ ઉપર. ચાલો આપણે જતા રહીએ અહીંયાથી ઉપર.
ફાઇનલી ફૂલ મોજ આવી ગઈ છે. હું અહીંયા તો મેં ફોટા બનાવેલા છે. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना. પાતનો સિક્કો તો ફાઇનલી હવે બધા ફોટોશૂટ કરવા માંડ્યા છે. હેલ્મેટ બેલમેટ આપણું યુઝ થઈ રહ્યું છે મસ્ત થયું. હેલ્મેટ તો ફૂલ યુઝ થાય છે. હા કોઈને ફોન આવી ગયો હાથમાં પૈસા ઓછું છે હાલ તો એમ આવ્યું છે. હેલો કેમ છો મજામાં તમારું નામ હું સાલા મેં તો ભૂલ ગયા. યુનિક ફોટોશૂટ જેડીભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે એન્ડ ગનભાઈ મોડલિંગ. બસ આવી રીતે મોજ કરતું રહેવાનું છે અને હવે આપણે અહીંયાથી જવાનું છે માળનાથ ટેમ્પલ. માળનાથ આપણે મેંગી વેગીનો કાર્યક્રમ ત્યાં જ કરવાનો છે માળનાથમાં. अभी मजा आएगा ना भिड़ो. विलेजी नागिन की गाली हे मुन्ना पर होता यार विलेजी गाली की गाली है पट्टी भंगोरे अरे बका पड़ी जाओ रे बका भाड़ू नहीं भाड़ू नहीं आपका छोटा बस्ती हम नव दपे देवाड़ नव दपे देव પડે ગરમ પાણી કરવાનું લાગે અમે છીએ શું પૂછતા એક હેલો મુકેશ શું કહો છો એલો ટમેટા કેમ મૂકે ટમેટા ટમેટા જપાઈ નથી ગયા ને એ કાચી મેગી ખાવી છે નહીતર તું શું કરી લેશ? તારે રોજ હરી કરવાની હાલ હું ઉભો રહી જા ઓલા વિકી ભાઈ નો છોકરો કેમ નો આવ્યો હે અહીંયા તમે બધા પાર્ટી કરો છો ને Everybody drop. ફાઇનલી મિત્રો વરસાદની તલાશમાં હતા. ફાઇનલી વરસાદ પણ શરૂ થઈ ગયો, પણ હવે આપણો પૂરેપૂરો પરફેક્ટ મોસમ પકડાવવાનો છે એવું લાગે છે. કેમ કે વરસાદ ઘટતો હતો, બાકી તો બધી મોજ હતી જ તે. તમે જોયું હશે કેવી મોજ કરી અમે. આવી રીતે આનંદ કરવાનો છે. હવે આપણે અહીંથી જવાનું છે માળનાથ, અને માળનાથ આપણે મેંગીનો પ્રોગ્રામ કરવાનો છે. જો મેઘરાજા પણ આવી ગયા છે મસ્ત મજાના. તો હવે નાઈ વાઈને એન્જોય કરવાનો છે. વિડીયોમાં આવી રીતે બની રહ્યો છે, તમને ફૂલ મોજ કરાવવાની છે. તો ફાઇનલી ચાલો આપણે મેંગી બનાવવાનો સમય. તો હવે મેંગીનો સામાન બધો ધીમે ધીમે ડીકીમાંથી કાઢીને
જવાનું છે આપણે અહીંયા બાજુમાં પહાડ છે એટલે કે નદી ટાઈપ છે. નદીમાં પાણી તો નથી કેમ કે હજી ચોમાસાનું સ્ટાર્ટિંગ છે એટલે પાણી તો નદીમાં ન હોય, પણ ફાઇનલી ત્યાં જઈને આપણે મસ્ત મજાના પથ્થર છે ત્યાં આપણે મેંગીની રેસીપી બનાવી જોરદાર અને બધા ભાઈઓ ખાશું. ચાલો તો પાણીનો અહીં ઇંતજામ થઈ જાય એવું છે. કોળિયરમાંનું મંદિર છે. હારોલી ગામમાં આપણે આવ્યા છીએ કોળિયરમાંના મંદિરે, તો દર્શન કરી લીધા છે અને હવે આપણે મેગીનો પ્રોગ્રામ અને ચા બનાવવાની છે, બરાબર. તો હવે અમે પાણીનું તપેલું ભરીને આપણે જવાનું છે હવે મેગી બનાવવા. દિવ્યનભાઈ રાઠોડ જે અમારા ડ્રોન શૂટર છે, તો ખોડિયારના દર્શન આપણે કરી લીધા છે. આઈ થિંક અમે આવતા વર્ષે મોટા ખોખરાનો બ્લોગ બનાવ્યો છે, તો એ જો તમે ન જોયો હોય તો જોઈ આવજો. જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલ, તો એ બ્લોગ પણ બહુ મસ્ત છે. હું તમને અહીંયાનો નજારો બતાવી દઉં. જો હજી આપણે જો અહીંયા ચોમાસામાં હજી એકાદ મહિનો રહીને આવ્યા હોત તો ભાઈ અહીંયા એટલો ધોધ પડતો હોય ને કે આ બધી બાજુ પાણી જ હોય. તો બસ અહીંયા આપણે પથ્થર ઉપર જો દેખો તમને હું બતાવું એક મિનિટ. જો ચાલો સામે જે ટેકરી બતાવી રહી છે ને આપણે જવાનું છે ને મેગીનો પ્રોગ્રામ ત્યાં જ કરવાનો છે. બન્યા રહો વિડીયોમાં. આવી રીતે હજી ફૂલ મોજ કરવાની છે. હજી લોકો ચેનલમાં અમારી સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મેંગીનો સામાન જઈ રહ્યો છે ઉપર અને આપણે એક બે ભાઈની વાટે છીએ, તો એ આવી જાય પછી આપણે આગળ જઈએ. એ હાલો હવે એક ભાઈ પાણીની તપેલી લઈને આવી રહ્યા છે, હું તમને બતાવી દઉં. તો કેમ છે, તમને મજા આવી રહી છે અહીંયા? એકદમ મસ્ત છે. વાતાવરણ કેમ છે અહીંનું? વાતાવરણ પણ બહુ મસ્ત છે. હા, અને અહીંનું એટમોસ્ફિયર પણ બહુ મસ્ત છે. બરાબર. તમે જરૂર મુલાકાત આવો. પારોલી ગામ. હજી ભાઈ મેં તમને કીધું એમ કે હજી તમે જો કદાચ 1 મહિનો રહીને આવો ને તો જ્યાં નીકળતા પણ જન્નત અહીંયા હોય છે. આ બધી બાજુ બહુ ફાસ્ટ પાણી આવતું હોય, અત્યારે તો ધીમું આવું છે. જો કદાચ વરસાદનો મોસમ આવ્યો ને વરસાદ જો ફાસ્ટ આવશે તો આપણે નાશું, પણ જો ચાલો સામે કંઈક કેન્સલ થયું લાગે, બધા પાછા આવી રહ્યા છે. વાંધો નહીં, જાય નક્કી થાય. પણ ટૂંકમાં મેગી તો અહીંયા જ ખાવાની છે બસ. બાકી બહુ મજા આવે છે ભાઈ. જિંદગીમાં કાંઈ કરો કે ન કરો પણ ફરવાનું ભૂલશો નહીં, એ હારે આવશે, બાકી કાંઈ હારે આવવાનું નથી. ચાલો તો ફાઇનલી મોજ જ કરવાની છે ભાઈ. આપણને જગ્યા મળી ગઈ છે. જો તો બધા લોકેશન ગોતી લીધું છે અને હવે આપણે મેગી બનાવવાનો કાર્યક્રમ શરૂ કરશું. તો અમે એક ચૂલો બુલો લાવ્યા હતા ઓનલાઈન. કેટલા રૂપિયાનો ચૂલો આવ્યો હતો? 1000 રૂપિયાનો ચૂલો આવ્યો હતો. લેવાઈ ગઈ છે ગાઈસ ટમેટા આવી ગયા ભાઈ. જો એ ભાઈ થોડા હો ગए हैं, बच गए हैं लेकिन बड़े ये जो है ना આપણે બે આ બાજુ इधर टमेटा की હું કેમ કરતો હતો બન બે લેવા સરકી પણ એવું ન હોય કઈ બે લેવા એટલે કેટલી જોઈએ છે ના જો તો સામાન બધો લઈ લો એ બાજુ સામાન બધો આપણે આયા જગ્યા ડાઉન પથ્થર ઉપર રાખો. કેપ્સિકમ મરચા આવી ગયા, ટમેટા આવી ગયા, હાલે આમ થોડાક આમ ઉપરથી અને ડુંગળી. ઉભા રહેજો બેમાં આવું જોઈએ. ચાલો તો ચૂલો આપણો ઓનલાઈન ચૂલો હલકી ગયો છે. તો અહીંયા થોડુંક એક શોર્ટ વિડીયો પણ એક એક્સ્ટ્રા ફોનમાં શૂટ થઈ રહ્યું છે. કોથમરી એન્ડ હવે વારો છે ડુંગળીનો સગાવાનો સમય. એક જ છરી લાવ્યો હળગી હવે દેખાય. ચાલો અમારો તપેલું સડી ગયું છે. હવે આમાં નાખશું મેં મેગી.
હવે આમાં નાખવાની છે મેગી. પેલા પરફેક્ટ ગરમ થઈ ગયો. તો ફાસ્ટ ચૂલો અમારો સક્સેસ. ફાઇનલી આદુ મરચા કોથમરી આવી ગયું છે ખાંડણીમાં. તો હવે એને ટાઈમ આવી ગયો છે પીસવાનો. તો એ પીસવાનો વારો લેશે જતીનભાઈ. પીસવાનો એસે નહીં કરતે. મકર રાશિ મોટા પ્રભાવ પડે. ઈન મીન ને તીન. અભી મેં ક્યાં કાટું? હા ભાઈ બેસ્ટ છે ભાઈ. એક વિડિયો પણ આવશે YouTube માં. એ પણ બહુ જોરદાર મિની વ્લોગ છે. જોવાનું ભૂલતા નહીં. હજી લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરો ને યાર. તમે લોકો હું કાપો. ભાઈ ફોલી રહ્યા છે લસણ, એની સાથે ફોલી રહ્યા છે રાહુલભાઈ એન્ડ અજુભાઈ હેઠે બેઠ લસણ ફોલવા મળો. કામ કરાવો હાલો. ગનભાઈ, રોનકભાઈ કામ કરાવો હાલો. હું પણ 2 મિનિટ કામ કરાવ્યા તો ફાઇનલી મસાલો ટીચાઈ ગયો છે એન્ડ હવે વારો છે મેગી ને. રામ રામ સીતારામ ને જય માતાજી બધાને. તો બપોરનું કરવા બેઠા છીએ. તો હાલો બધા મેગી ખાવા. આપણે સુલા બોલ. તો અમારા એક સુરત વાળા ભાઈ છે. અમે બધા ફોટોગ્રાફર, ડ્રોન વાળા ભાઈ, ડ્રોન વાળા સિનેમેટિક ભાઈ, જે પછી ફોટોગ્રાફર ભાઈ, કેન્ડિડ ભાઈ, બધા ભાઈઓ હાજરમાં છે. એક અમારા સુરતના સિનેમેટોગ્રાફર બતાવીએ. તો ઈ લાઈવ માં છે. તમે એની મુલાકાત કરી લો. બાકી બધાની સિનેમેટોગ્રામ એડિટર તો અમારા સુરતમાં ટ્રાન્સફર થઈ ગયા છે અત્યારે. વધી ગયા હતા તો આપણે ટેસ્ટ કરવા પૂરતા ખાલી આવા ચક્કડા કરી નાખીએ. અને આપણું પાણી પર ફાઇનલી ગરમ થઈ ગયું છે. હજુ પાણી બતાવી દો. હા ભાઈ હા. તો પાણી તમે ભૂલાઈ ગયો. પાણી ગરમ થઈ ગયું છે. પાણી ગરમ. હવે આપણે એમાં નાખી દેશું આપણું બકાલું બાફવા માટે. અને બકાલું બફાઈ ગયા બાદ મને બોલવા દીધી યાર. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. કામ કરાવું ને તો આપણે કામ કરતા કરતા બ્લોગ બનાવવાના છતાંય બધી ઉપાડી પાછળ આવે છે બ્લોગ. તો વાંધો નહીં. ફાઇનલી આપણે હવે પાણી ગરમ થઈ ગયું છે તો બકાલો બાફવા મૂકી દઈએ. ને જો સરસ મજાના મોરલાઈ બોલે છે. એ ગિમ્બલ વાળા ભાઈ આમ ચલો મેગી બોલો જયેશભાઈ. મેગી નખાઈ રહી છે ફાઇનલી. અને લાસ્ટ સબ્જી રહી છે ટમેટું. ઉપરથી ગોટમારી ભભરાવાની રહી. પેલા જે એક બે ટમેટા દેવા અડધમાં શરૂ થઈ ગયો. તો ફાઇનલી વરસાદ શરૂ થઈ ગયો છે. પણ હવે ગમે તે થાય મેગી તો આપણે અહીંયા જ બનાવવાની છે. અહીંયા જ ખાઈને જવાનું છે. કેમ કે પહાડમાં મેગી બનાવવા આવી દીધો. પછી છાપરા નીચે વીએ છે તો આવવાનો કઈ મતલબ નો રહે મારા ભાઈ. જો ફૂલ સુવિધા. મેગીના ગાગળિયા ઉપર રહી ગયા. તો મેગી આપણે અહીંયા જ બનાવવાની છે ને અહીંયા જ ખાવાની છે. જો પતરા નીચે ગયા તો સમજી લો. તો પછી એન કરતા ઘરે બનાવીને ખાઈ લેવી હતી ભાઈ. શું કેવું રાહુલભાઈ તમારું? વરસાદ આવે કે નો આવે? એ રોહિતભાઈ તમારું શું કેવું? કાઈ કેવું નથી. આપણે મોજ કરવાની. હા એ જતીનભાઈ તમારે કઈ કેવું? जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હું તો જો ફાઇનલી હાલો મેગીનું થોડુંક પાણી ગરમ થઈ ગયું છે. મસાલો મેગી મસાલા ફાઇનલી આવી ગયા છે. વરસાદ પણ શરૂ છે. તો ભાઈ બહુ મજા આવી રહી છે યાર. સાચું કહું છું બહુ મજા આવી ગઈ છે. કઈ કરો કે ન કરો કે ભાઈ એકવાર આવી ટ્રીપ જરૂર કરજો. જો તમને બહુ મજા આવી છે. આ લાઈફ ટાઈમ યાદ રહે આપણને. એક આપણી મેમરીઝ બની જાય. પણ બહુ મજા આવી ગઈ.
તો ફાઇનલી આપણી મેગી હવે બનવા આવી રહી છે. જો ફૂલ ચામ આવી ગયો છે એન્ડ હવે થોડીક વાર છે, 2 મિનિટમાં બને છે. એમાં 1 મિનિટ તો થઈ ગઈ છે. તમે 1 મિનિટથી વ્લોગ તો જોવો જ છો, તો હજી 1 મિનિટ જોઈ લેજો. ભૂલતા નહીં, આવી રીતે બન્યા રહેજો. હજી મેગી ખાઈ નહીં તાલુકી કાંઈ તમારે જવાનું નથી. હજી મેગીનો કાર્યક્રમ શરૂ છે. તમારો બાટલો પણ સારી ટક્કર લીધી છે. ભાઈ ફાઇનલી આપણી મહેનત સફળ રહી ગઈ છે. સ્વાદ તો એક નંબર આવે છે, પણ મજા આવી રહી છે. જો થોડા કટકા આપી દેજો મિત્રો, તમને પણ જોઈને રસ આવતો હશે. ફાઇનલી પણ તમે એક ટ્રીપ ગોઠવી નાખજો, ફૂલ મજા આવે છે. ફાઇનલી થઈ ગઈ છે અમારી મેગી રેડી. તો હવે આવી ગયો છે મેગી ખાવાનો સમય. હું તમને કેટલા વાગ્યાનો વાત જોડાવું છું. હમણાં ફાઇનલી આપણે 2 મિનિટ થઈ ગઈ છે અને મેગી પણ રેડી થઈ ગઈ છે. તો જેડીભાઈ ભરી રહ્યા છે. જય બોલાવાની છે, જય બોલાવાની કોળિયા પછી ખાવાની. ભગવાનભાઈ તો વાટકો લઈને જતા રહ્યા છે. ચાલો તો હવે આપણે મેગી ખાઈ લઈએ. વિડીયોમાં આવી રીતે બની રહ્યો છે. સારો લાગ્યો તો કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. હજી આપણે રોનકભાઈ વાત જોઈ रहा नहीं जाता तड़प ही ऐसी ફાઇનલી. તો કેવો લાગે છે મેગી નો ટેસ્ટ? બાપુ એક નંબર. આવો પહાડી મેગી ખાવા. પહાડી મેગી ભાઈ, પહાડી મેગી અજુભાઈ કેમ છે ટેસ્ટ? બેસ્ટ મેગી તાંબા તોડ. તાંબુલ તોડ. ગૌરભાઈ તમને ટેસ્ટ મેગી નો કેવો લાગે? યમ્મી. યમ્મી. યા તુષારભાઈ તમને? નો બને, કાઈ નો બને. ડંકીભાઈ મેગી એને હાલો. વિશાલભાઈ કેમ છે મેગી? જોરદાર તમારું સિયાસન જોરદાર છે. રોનકભાઈ તમે ક્યાર ના એટલે હાલો એને ખાવા દો. જેડીભાઈ કેમ લાગ્યું ટેસ્ટ બેસ્ટ મેગી? बहुत तेज हो रहा है. ઓકે ચાલો ખાઈને પાછા મળીએ બધાને. રાહુલભાઈ બસ ને તારે હાલો વાંધો નહીં. ફાઇનલી તો હવે હું એક જ બાકી છું બધા ખાવાનું. ચાલો મારે તમારી હાથ નથી, પહેલા તમને બતાવવું પડે, પછી મારે ખાવાનું સ્ટાર્ટ કરવું પડે. વાંધો નહીં. તો ફાઇનલી આપણે લઈ લઈએ. પહાડી મેગી, પહાડી એક વાટકો પૂરો કર્યો છે આપણે. બીજો લીધો છે. ખાવાની ફૂલ મોજ આવી ગઈ છે. ટેસ્ટ બેસ્ટ બધું જોરદાર બન્યું છે. તો બધા ભાઈઓ ખાવાની મજા આવે છે ને? તું લે પેલા. ભાઈ બધાએ લઈ લે પેલા. બધાએ 5-5 વાટકા ખાધા છતાં મેગી જો આ ભાઈ આઠમો વાટકો. છતાં મેગી ખાલી નથી થતી મિત્રો. ફૂલ મજા આવી ગઈ પહાડી મેગી ખાવાની. 10 વાટકા ને મજા કરવાની. પણ હજી ખાલી કરવાની જ છે. આપણો ટાસ્ક પૂરો કરવાનો છે. ટાસ્ક તે કેટલા વાટકા ખાધા? 5. બે ડંકી. રાહુલભાઈ 5. તમે રાહુલભાઈ નહીં તમે ગગનભાઈ કેટલામાં છે? ભાઈ 7. ભાઈ સવારના અમે રખડતા હતા એટલા માટે ભૂખ લાગી હતી એટલે લગભગ તો ખાલી તો થઈ જ જશે. જો આમાં કઈ વધ્યું નથી. ફાઇનલી તો આપણે મેગી ફાઇનલી પહાડી મેગી થઈ ગઈ છે ખાલી. તો બધું સમાપ્ત થઈ ગયું છે. બધાએ ફૂલ ખાઈ. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી જયેશભાઈ જોરદાર વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો હજી તમારે કાંઈ જવાનું નથી. હજી આપણો વ્લોગ પત્યો નથી. હજી તો આપણે એક ચાનો પ્રોગ્રામ પણ બાકી છે. હવે દૂધ અમે લાવ્યા હતા સાથે, તો એ ચા પીને જ અહીંથી પહાડમાંથી જવા. તો પહાડી ચા પણ આપણે અહીંયા પીને જ જવાનું છે. હજી તમારે વિડીયોમાંથી કાંઈ જવાનું નથી. હજી આપણે ચા બનાવવાની બાકી છે. તો ફાઇનલી અમારો ચૂલો જગી ગયો છે ને હવે એમાં નાખી રહ્યા છીએ દૂધ. હાય ધુવાણો નીકળો. ફાઇનલી તો દૂધ નાખી દીધું છે એન્ડ હવે ઉપરો આવે તાલુકી આપણે ફાઇનલી ડોલીભાઈ ચા વાળા. તો આપણે આજ પહાડ ઉપર આવ્યા છીએ તો ડોલીભાઈ યાદ આવી ગયા. તો મેં કીધું ડોલીભાઈ ની થોડીક ઢક્કલ કરી લઈએ. ડોલીભાઈ ચા વાળા ભાઈ મિત્રો એક ફોટો મળી લેવો.
તો આપણે દૂધ લેવા હતા તો વિચારી લીધું કે ભાઈ હવે દૂધ પાછું ઘરે દૂધ લેવા હતા તો ફાઇનલી દૂધ ઘરે લઈ જવાનું થતું નતું તો આપણે ચા પણ અહીંયા પહાડી ચા પીને જ ઘરે જવાનું છે વિચારી લીધું છે ભલે અહીંયા હાન પડી જતી પણ ચા પીને જ જવાનું છે ફાઇનલી તો ચાનો આપણો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે વિડીયોમાં આવ્યું છે તે બન્યા રહો હજી ચા પીને તમારે બ્લોગ સમાપ્ત થાય તાલુકે હજી મજા કરવાની છે તો ફાઇનલી આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ખાંડ એડ કરી લઈએ ચાલો ભૂકી તો ઓલરેડી નખાઈ જ કીધી તો હવે આપણે ખાંડ બાકી કીધી તો ખાંડ નાખી દઈએ ફાઇનલી ચા આપણી રેડી થઈ ગઈ છે એટલે વિક્કીભાઈ પહેલો કપ લઈ લીધો છે ગરમ છે પણ વાંધો નહીં પી નાખશું તો ચા ફાઇનલી આવી ગઈ છે અમારી રેડી થઈ ગઈ છે ચા પેલો મારી નાખે છે આપણને આયા નયા ડાયાબિટીસ થઈ જાય ઘણી બની ગઈ નહીં બરાબર છે પણ વધારે નાખે તો થઈ જાય આમ તો ચાલો ફાઇનલી ખાંડ વધારે હતી પણ નથી એકદમ એક નંબર જ છે હા એ કેવું પડે બધું કહી જ દેવાનું આપણા કઈ બાકી ન રહેવું જોઈએ યુટ્યુબ સબસ્ક્રાઈબરો ને બધી જાણ કરી દેવાની ચાલો તો ફાઇનલી ચા આવી ગઈ છે તો હવે આપણે ચાની લાસ્ટ મોજ છે પછી ચા પીને આપણે આપણો બ્લોગ સમાપ્ત કરી દઈશું इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं આઈએ તો સ્વચ્છ રાખવું પણ જરૂરી છે ફાઇનલી આપણે હવે કઈ કચરો બચરો છે બધું પેકઅપ કરી નાખ્યું છે અને બધી વસ્તુ જે કાંઈ આડી હતી આપણે જે કાંઈ પ્રોગ્રામ કર્યો પણ બધું ચોખ્ખું કરી નાખ્યું છે સ્વચ્છ કરી નાખ્યું છે તો હવે આપણે અહીંયા આપણો બ્લોગને સમાપ્ત કરવાનો છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ આપણો અહીંયા સમાપ્ત કરશું કેમ કે હવે રાત પણ પડી ગઈ છે અને તમને વ્લોગમાં મજા તો આવી જશે કેમ કે મેંગી આપણે અહીંયા પહાડ ઉપર બનાવી પહાડી મેંગી એન્ડ ચા પણ આપણે બનાવી દૂધ લેવા બનાવી દૂધ પી નાખી તો બહુ મજા આવી ગઈ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી જયેશભાઈ જોરદાર વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને હું કોઈ પણ વિડીયો નવો નાખું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય તો હું તમારી માટે આવા નવા વિડીયો લઈને આવતો રહીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ફાઇનલી આપણે બધા ભાઈઓ મોજ કરી લીધી ભાઈ બધા મેંગી ખાવાની મજા આવી ચા પીવાની મજા આવી તો બીજી વાર આવું જ ને આપણે ઓકે તો ચાલો ડાય બાય